નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સ્વચ્છતાનું બિરુદ મેળવનાર સુરતમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે। હવે સ્થિતિ એવી છે કે સુરતમાં રોગચાળાની સાથે મૃત્યુના આંક પણ વધી રહ્યા છે। આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે। આ સાથે સુરતના મૃત્યુના આંક 9 પર પહોંચી ગયા છે। 25 વર્ષીય આત્માબાને શનિવારે ઉલટી થઈ હતી, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। વહેલી સવારથી શહેરના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી રહી છે। ત્યારે મિત્રો, આપણે જણાવી દઈએ કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા દર્દીઓ મજબૂર બન્યા છે। સ્વચ્છ સિટીનું બિરુદ મેળવનાર સુરત શહેરમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં ધરખમ વધારો થયો છે, જેમાં નાના બાળકોના કેસોમાં વધારો થયો છે। ત્યારે મિત્રો, 2 મહિનાના તાવના શંકાસ્પદ 16,000 કેસો નોંધાયા છે। માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયાના 85 કેસો તેમજ ડેન્ગ્યુના 49 કેસો નોંધાયા છે। શહેરની 686 જેટલી ટીમ સર્વેમાં જોડાઈ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા એવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।